ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું અવસાન થયું છે ત્યારે સરકાર દ્વારા 7 દિવસના રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે। આ 7 દિવસ જ રાષ્ટ્રીય શોકની ઘોષણા કેમ કરવામાં આવી અને 7 દિવસ જ્યારે રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવી છે ત્યારે શું બદલાવ આવશે આ જાણવું હોય તો વિડીયોની લાસ્ટ તક જરૂર જોજો। ભારત એક લોકતાંત્રિક દેશ છે। લોકતાંત્રિક એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકતાંત્રિક દેશ। જ્યારે લોકો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિને ચૂંટે છે ત્યારે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ જોડે સૌથી વધુ પાવર હોય છે। જ્યારે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ જ્યારે સત્તા પર હોય કે સત્તા પર ના હોય ત્યારે એમનું મૃત્યુ થાય છે ત્યારે સૌથી વધારે 7 દિવસ માટે રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવતી હોય છે। અને જ્યારે રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવતી હોય છે એટલા દિવસો માટે આપણે નેશનલ ફ્લેગને અડધી કાઠીએ ફરકાવવામાં આવે છે, ચાહે ભારતમાં હોય કે વિદેશમાં। ઔપચારિક અને સરકારી કાર્યક્રમો ઉપર પણ રોક લગાવવામાં આવે છે। સત્તાવાર મનોરંજન ઉપર પણ રોક લગાવવામાં આવતી હોય છે। કેન્દ્ર સરકાર કે પછી રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓ માટે છુટ્ટીની જાહેરાત પણ કરી શકતી હોય છે। જ્યારે કોઈ વિશેષ આદમીનું મૃત્યુ થાય છે ત્યારે એના શવને તાબૂતમાં રાખીને તિરંગાથી લપેટવામાં આવે છે અને આમ જનતા માટે ખુલ્લો મૂકવામાં આવે છે તાકી આમ જનતા પણ એના દર્શન કરી શકે। જ્યારે વિશેષ વ્યક્તિને અગ્નિ સંસ્કાર આપવામાં આવે કે પછી એને દફનાવવામાં આવે છે ત્યારે એને હથિયારોથી સલામી પણ આપવામાં આવતી હોય છે। આ વિડીયોને શેર જરૂર કરજો। ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।